સુરતમાં ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ 2026 ગ્રાન્ડ ફિનાલેનું ઉમરામાં રઘુવીર ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ સાથે મનોરંજનનો ડબલ ડોઝ પ્રેક્ષકોએ માણ્યો હતો. કેએસપીએલ સિઝન 3 ફાઇનલમાં લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સ દર્શકોએ નિહાળ્યું હતું. રઘુવર ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેએસપીએલ સિઝન 3ના ફાઇનલ જંગને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કેએસપીએલ સિઝન 3 ફાઇનલમાં ક્રિકેટ ચેમ્પિયન સાથે મ્યુઝિકલ નાઇટનો કાર્યક્રમ યોજાયો હતો. ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ 2026માં મુખ્ય મહેમાન તરીકે ટુર્નામેન્ટના સ્પોન્સર દીપકભાઈ ઇજારદાર તથા તેમનો પુત્ર ધ્યેય ઇજારદાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જાણીતા ગાયકોએ પોતાના સુરીલા ગીતોથી સંગીતમય સાંજનો માહોલ બનાવ્યો હતો. આજે 29/5 એટલે 29 મે 2026 ની રાતે ઉમરા ગામના તાપી કાંઠે જલાભાઈ ઉમરીગરે આયોજિત કરેલી ખારવા સમાજ ના ઉપક્રમ પછી આઈપીએલ જેવી જેમાં ક્યાંની ટુર્નામેન્ટ ક્યાંની ટીમોએ ભાગ લીધો છે તે ટુર્નામેન્ટની આજે ગ્રાન્ડ ફાઇનલના ઉપક્રમે અને અતિથિ વિશેષ તરીકે ચીફ ગેસ્ટ તરીકે અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે જલાભાઈ અને એમના ઉમરીગર ટીમની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ એમણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને તમે જોયું કેવું ભવ્ય આયોજન હતું. ક્રિકેટની સાથે મ્યુઝિકલ ઇવેન્ટ, જોરદાર ઓર્કેસ્ટ્રા, જોરદાર સિંગરો, દેશભક્તિના ગીતો, રામ લક્ષ્મણ રામ કૃષ્ણના ભજનો સાથે પ્રેમચંદની પ્રેમ કવિતા ગાતા હોય એટલે પ્રેમના ગીતો, દેશભક્તિના ગીતો, સરસ મજાનું સ્ટેજ પર ભવ્ય આયોજન, ભવ્ય મારું સ્વાગત ને ભવ્ય રીતે હમણાં મેં પીચ પર જઈને ટોસ ફરકાવ્યો છે. હવે ફાઇનલ રમવાની થોડીક જ ઘડીઓ બાકી છે. ઉમરીગર સ્પોર્ટ્સ ક્લબ એ ટોસ જીત્યો છે. બીજી બાજુ ગણેશ ટીમ જે ઉડિયાની છે, ઉડિયા ગામની છે, બધા કાંઠા વિભાગના છે અને કાંઠા વિભાગમાં હું ભારે પેલું અપને મું મિયા મટ્ટુ જેવી વાત છે એ કાંઠા વિભાગમાં હું ભારે પ્રતિષ્ઠા ધરાવું છું. ડુમસથી દીપલી સુધી, નવીનપુરથી હજીરા સુધી બધો કાંઠો જ કાંઠો લાગે. તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? બંનેને. જે મેં હમણાં જ કહ્યું પીચ પર કે બે ટીમો રમે એમાં એક હારે ને એક જીતે એટલે બંનેને ઓલ ધ બેસ્ટ કહ્યું. પાછું યુવાનોને શું મેસેજ આપશો? યંગસ્ટરોને એવું છે કે અમારા હિતેશ ભરથાણા સાહેબ એટલે હિતેશ પટેલ બહુ મોટા અબજોપતિ છે. એમણે આહવા ગામે એક સ્પીચ આપેલી કે રમત ગમત તમે ક્રિકેટ રમો તો એ બરાબર છે પણ સાથે ભણતર બી જરૂરી જ છે આજના જમાનામાં. એટલે પ્રેરણારૂપ છે ભાજપનું સંગઠન. એ ઇન્સ્પાયરેશન બીજેપીનું છે કે એમનું સંગઠન દાખલારૂપ છે. તે રીતે આ યુવાનોનું બી સંગઠન દાખલારૂપ બનવું જોઈએ. એ જ એમને શુભેચ્છા.